સૌથી પહેલા તો તમે આ ડેમો સ્ટેટસ વિડિયો જોઈ લો. ગુરુ ગુરુ કેસે બાપ નહીં હારો બેટો ચોથી હારે રાતે જાગવા વાળા બધા આશિક હોતા નથી નીકળું બજાર ચોટી પડે લોકો કહે ના લગા કરીએ એવા શોખનું તમને સપનું એવા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો આ પ્રકારના વિડીયો છે ત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આ વિડીયો બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીએ, આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે. પ્રોટોન VPN ઓપન કરીને તમારે કનેક્ટ કરી લેવાનું છે. આપણે ઓલરેડી કનેક્ટ કર્યું છે. તમારે કનેક્ટ થયા પછી તમારે બહાર નીકળી જવાનું છે અને પછી સીધું આવી જવાનું છે તમારે કેપકટ એપ્લિકેશનની અંદર. કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે આ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો આપણે ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગ વિડીયો જોવા મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ઉપર જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે. એ તમારી ગેલેરી ઓપન થઈ જશે. તો ફોટોવાળા સેક્શનમાંથી તમારો જે પણ ફોટો હોય તમારે લઈ લેવાનો છે. તો અહીંથી આપણો ફોટો છે ને આપણે સિલેક્ટ કરી લઈશું, બરોબર. તો સૌથી પહેલા આપણે ફોટો સિલેક્ટ કરી લઈશું. અહીંયા આપણો ફોટો છે ને તમે જોઈ શકો છો, અમને લઈ લઈશું. ફોટાને તમે એડ કરશો એટલે કેપકટની અંદર એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે અને એની અંદર આપણો ફોટો આવી જશે, બરોબર. તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવાનો છે અને ચાર્જ તમને વોટ્સએપ કરવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. તો હવે આપણે સૌથી પહેલાં નીચે સ્ક્રોલ કરી એક્સેપ્ટ રેશિયોના ઓપ્શનમાંથી એનો રેશિયો 9:16 સિલેક્ટ કરી અને ફોટાને આપણે કરી લઈશું ફૂલ સ્ક્રીન, બરાબર. પછી ફોટાની લેન્થ તમારે કંઈક આ જેટલી રાખેલી તમારે સોંગની લેન્થ હોય ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે, બરાબર. પછી તમારે નીચે સ્ક્રોલ કરી ઓલેના ઓપ્શનમાંથી એડ વોલ્યુમ વધવાનું છે અને અહીંથી તમારે ઓલે વિડીયો એડ કરી લેવાનું છે, જે આપણે ડેમો માટે અત્યારે યુઝ કરેલ છે તે, બરાબર. તો સૌથી પહેલાં આપણે ડેમો વિડીયો લઈ લઈએ. તો જે આપણે એડિટ કરેલો ડેમો વિડીયો છે આપણે અહીંયા આવી ગયો છે, તો એને આપણે એડ કરી લઈશું એટલે આપણો ડેમો વિડીયો અહીંયા આવી જશે. તો વિડીયો છે એની સાઇઝ તમારે નાની કરી અને ઉપર ખૂણામાં સેટ કરી દેવાનું છે. ડેમો વિડીયો આપણે અહીંયા સેટ થઈ જશે, બરાબર મિત્રો. આટલું કામ થઈ જાય પછી નીચે સ્ક્રોલ કરી તમારે એક્સ્ટ્રા ઓડિયોનો ઓપ્શન હશે એના પર ક્લિક કરી અને ઓડિયો છે તમારે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે. અને ઓડિયો એક્સટ્રેક્ટ થશે તમારું સોંગ અલગ થઈ જશે અને વિડીયો પણ અલગ થઈ જશે, બરાબર. હવે એમાં જે રીતે સાઉન્ડ ઇફેક્ટ આવે છે અને જે રીતે મ્યુઝિક આવે છે એટલે તમારે કટ લગાવવું પડશે અને કટ લગાવી એ રીતે તમારે ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. તો આપણો વિડીયો છે તમે ધ્યાનથી પૂરો જોતા રહેજો. તમારે બીજા કોઈનો વિડીયો જોવાની જરૂર નહીં પડે. તમે વિડીયોને ધ્યાનથી જોશો એટલે એક જ વારની અંદર તમે વિડીયો જોશો ને આપણો વિડીયો જોઈ તમે આવી રીલ્સ બનાવતા શીખી જશો, બરાબર. તો વિડીયોને થોડુંક ધ્યાનથી પૂરો જોતા રહેજો. અને મિત્રો આ વિડીયો છે એની અંદર પણ આપણે જે સોંગ મિક્સ કર્યું છે આપણે જાતે જ કર્યું છે. અને જો તમારે પણ આવા સોંગ રિમિક્સ કરતાં શીખવું હોય તો આપણે યુટ્યુબ ચેનલ તમે જોઈ લેજો, આપણે એક વિડીયો મૂકેલો છે ત્યાં તમને વિડીયો જોવા મળશે. રિમિક્સ સોંગ બનાવતા શીખો આપણે વિડીયો મૂકેલો છે, તો આ રિમિક્સ સોંગ કઈ રીતે બનાવવા તમને બધું એની અંદર શીખવાડ્યું છે. તો વિડીયો જરૂરથી જોઈ લેજો. હવે આપણે કટ લગાવવા માટે શું કરશું, સૌથી પહેલાં તમારે સોંગને પ્લે કરવું છે. તો અહીંયા આપણો પહેલો કટ આવે છે, બરાબર. તો અહીંયા આપણે સ્પ્લિટ કરી દઈશું એટલે આપણો કટ લાગી જશે. ફરીથી આગળ જશું તો આ રીતે બે સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો તેમાં ત્યાં તમારે આ રીતે કટ લગાવી લેવાનું છે બે, બરાબર. પછી ફરીથી આગળ જવું છે, જોઈ લો આ રીતે ફરીથી એક સાઉન્ડ ઇફેક્ટ આવે છે ત્યાં તમારે સ્પ્લિટ કરવું છે. આગળથી સ્પ્લિટ કરીશું. પછી તમે જો લો અહીંયા આપણે બીજો સાઉન્ડ ઇફેક્ટ આવે છે અહીંયા, બરાબર. ત્યાં તમારે કટ કરી લેવાનું છે. પછી અહીંયા તમારે કટ કરવાનું છે. પછી ફરીથી અહીંયા સાઉન્ડ ઇફેક્ટ આવે છે તો ત્યાં આપણે કટ કરશું. જો લો આ રીતે તમારે જે રીતે મ્યુઝિક વાગે છે
એ રીતે તમારે કટ કરતું જવાનું છે, બરોબર. બાપ નહીં હારો બેટો ચોથી. તો આ રીતે તમારે લાસ્ટ સુધી છે તે જે રીતે મ્યુઝિકના સાઉન્ડ ઇફેક્ટ આવે તે તમારે કટ લગાવતું જવાનું છે. સોંગને જે રીતે ઇફેક્ટ આવે અથવા બીટ આવે તે તમારે કટ લગાવતું જવાનું છે. જો કટ લગાવવામાં ખબર ના પડે તો વિડીયો પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીધો. ચાલો આપણે ફટાફટ છે તો બધા કટ લગાવી દઈએ. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોયેલા અને વિડીયો લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો કંઈક આ રીતે આપણે બધા કટ લાગી જાય છે તો આ રીતે તમારે લાસ્ટ સુધી કટ લગાવી દેવાનું છે. આપણે જેટલો તમને સમજાઈ શકીએ એટલા સુધી કટ લગાવે છે, બધા નથી લગાવ્યા, બરાબર. તો તમારે લાસ્ટ સુધી લગાવી લેવાનું છે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને પહેલાં જ ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા આપણે ઇન એનિમેશનની અંદર જઈશું. અહીંયા સર્ચ કરી તમારે બ્લેક હોલે સર્ચ કરવાનું છે, એટલે બ્લેક હોલેવાળી તમને ઇફેક્ટ જોવા મળશે. એ ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે, બરાબર. આટલું કામ થઈ જશે એટલે પહેલા નંબરની ઇફેક્ટ આવી જશે. પછી બીજા નંબરની ઇફેક્ટ લગાવવા માટે શું કરશું, વિડીયો ઇફેક્ટમાં જશું અને અહીંયાથી તમારે ઉપર સર્ચમાં જવાનું છે ને અહીંયા તમારે સર્ચ કરવાનું છે નેગેટિવ, બરાબર. નેગેટિવ તમે સર્ચ કરશો એટલે આ રીતે તમને એક ઇફેક્ટ જોવા મળી જશે. પછી તેને તમારે રાઈટ કરી લેવાનું છે અને એની લેન્થ લાંબી હોય તો એને તમારે તે નાની કરી દેવાનું છે કંઈક આ રીતે. પછી ફરતે એને ડુપ્લિકેટ કરશું ને એને સેટ કરી દઈશું આગળ, બરાબર. તો એની લેન્થ આપણે આ રીતે આગળ સેટ કરી લેવાનું છે. ને હવે તમે એકવાર જોઈ લો ઇફેક્ટ, બરાબર. બરાબર આ રીતે આપણે ઇફેક્ટ સેટ થઈ જશે. પછી અહીંયા ફરતી બીજી ઇફેક્ટ આવશે, એને લગાવવા માટે આપણે બોડી ઇફેક્ટની અંદર જશું અને અહીંયા ગ્લોવિંગ ડબલ કરીને ઇફેક્ટ હશે એને લગાવી લેવાનું છે. એની લેન્થ આપણે અહીંયા સુધી કરી લઈશું, બરાબર. અને એડજસ્ટમાં જે આનો કલર છે તમારે રેડ કરી લેવાનું છે એટલે આ ઇફેક્ટ પર કમ્પ્લીટ લાગી જશે આપણે, બરાબર. અને હવે તમારે એ જ ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું. કોમ્બોની અંદર જઈએ તમારે એક એનિમેશન લગાવવાનું છે બાઉન્સ રસ કરીને, બરાબર. એને લગાવી લેવાનું છે. પછી અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમારે એક ગેપ રહેશે તો કોમ્બોમાં જઈએ કાંતો બેકો લેફ્ટવાળી ઇફેક્ટ લગાવશું. અને હવે તમારે આની અંદર જોઈ લો, સોરી મિત્રો આની અંદર આપણે બીજી ઇફેક્ટ લગાવવાની હતી, ડાયનામિક શેકવાળી ઇફેક્ટ છે એને લગાવી લેવાની છે, બરાબર. પછી અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમારે બીજી બોડી ઇફેક્ટ લગાવવી પડશે. તો બોડી ઇફેક્ટ કઈ છે, અપરોચ 2 કરીને ઇફેક્ટ હશે એને લગાવવાની છે, બરાબર. અને એની સ્પીડ થોડીક વધારે લેવાની છે કંઈક આ રીતે તમે જોઈ લો. પછી આની સાઈઝ છે આપણે અહીંયા કરી લઈશું નાની કંઈક આ રીતે, બરાબર. આ રીતે આ ઇફેક્ટ લાગી જશે. પછી તમારે આગળ જવાનું છે એનિમેશનમાં જવાનું છે ને અહીંયા કોમ્બોની અંદર જઈ અને અહીંયા તમારે લગાવી લેવાનું છે સ્ટ્રેચવાળી ઇફેક્ટ તમને અહીંયા જોવા મળશે, બરાબર. તો તમારે ગોતી લેવાનું છે, આપણે તમને બતાવી દઈએ, બરાબર. સ્ટ્રેચવાળી ઇફેક્ટ છે અહીંયાની અંદર તમને જોવા મળી જ રહેશે. તો આપણે અંદર જોવા નથી મળતી, બંધ કરીને ચાલુ કરશો એટલે આવી જશે. તો તમારે લગાવી લેવાનું છે, બરાબર. એની જગ્યાએ તમે એની એનિમેશનમાં જઈ વાઇબ્રેશનમાં જવાનું છે ને અહીંથી તમારે આ ઇફેક્ટ પર તમે લગાવી શકો, બરાબર. હવે અહીંયા તમે જુઓ અહીંયા આપણે આવે છે કટઆઉટવાળી ઇફેક્ટ, તો એને લગાવવા માટે શું કરશું, કોઈ પણ ફોટા પર ક્લિક કરીને કરી લઈશું આપણે ડુપ્લિકેટ કર્યા પછી ઓલે પર ક્લિક કરી એટલે ફોટો આપણે ઓલેમાં આવી જશે અને એ ફોટાને સ્ક્રોલ કરી આપણે આગળ જ્યાં કટ છે ત્યાં લાવી દેવાનું છે, બરાબર. આ રીતે પછી તમારા ફોટાને અહીંયા બીટ છે ત્યાં અહીંયા કટ કરી લેવાનું છે અને આગળનો ભાગ છે ને આપણે ડિલીટ કરશું. પછી અહીંયા આપણે કટઆઉટવાળી ઇફેક્ટ આવે છે તો અહીંયા જે ફોટાની લેન્થ છે 6 સેકન્ડ રાખશું. અહીંયા જશું રિમૂવ બીજીની અંદર અને એને ઓટો રિમૂવ પર સેટ કરી લઈશું. પછી સ્ટોક ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે લ્યુમિનસ સિલેક્ટ કરવાનું છે અને આનો કલર આપણે કરી લઈશું ગુલાબી, બરાબર. અને પછી રાઈટ કરી લેવાનું છે. હવે તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે એક આ કી ફ્રેમ લગાવવાનું છે. લાસ્ટમાં જે ફરતી આપણે એક લગાવી દઈશું કી ફ્રેમ, ફરતી પહેલાં કી ફ્રેમ છે ત્યાં આવી જવાનું છે અને એની સાઇઝ તમારે કરી દેવાની છે નાની, બરાબર. અને મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આની અંદર જો આપણે ઇફેક્ટ લાગેલી છે તો એને સૌથી પહેલાં હટાવી દઈશું. તો આ રીતે નાની આની સાઇઝ નાની કરી તમારે નીચે આ રીતે સેટ કરી લેવાનું છે. પછી તમારા ઉપર ગ્રાફ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમારે ફ્લો ટુ વાળી ઇફેક્ટ લગાવી લેવાની છે ગ્રાફ, બરાબર. તો હવે તમે એકવાર
કટઆઉટ વાળી ઇફેક્ટ જોઈ લો. બરોબર. હવે આની અંદર તમે જો લો કટઆઉટ વાળી ઇફેક્ટમાં ઇફેક્ટ આવે છે તો એને લગાવવા માટે શું કરશું, અહીંયા આવી જઈશું આપણે બોડી ઇફેક્ટની અંદર અને અહીંયા ટ્રેન્ડિંગમાં તમને એક ઇફેક્ટ જોવા મળશે. અહીંયા તમને બતાવી દઉં. બરોબર, આ તમે જોઈ લો આ ઇફેક્ટ. બરોબર, તો એને લગાવી લેવાનું છે. એની સાઇઝ કરી દઈશું આ રીતે નાની અને ઓબ્જેક્ટમાં જઈને આપણે કરી લઈશું ઓવરલે. બરોબર, અને અહીંયા સુધી આપણે એને સેટ કરી લઈશું. હવે તમે જુઓ જે આપણે કટઆઉટ વાળી ઇફેક્ટ લગાવી છે એમાં તમે જો આ કંઈક ઇફેક્ટ આવી જશે ફોટાની પાછળ. બરોબર, આટલું કામ થઈ ગયું છે. હવે આપણે આવી જઈશું આગળ. અહીંયા ફરીથી એક બીજી બોડી ઇફેક્ટ લગાવવી પડશે, ગ્લો વાળી છે. હા બરોબર, તમે જોઈ લો આનું નામ તમે જોઈ શકો છો. ઇફેક્ટ લગાવી લેવાનું છે. બરોબર, એનાથી લગાવવાની આપણે અત્યારે શું કરવાનું છે, ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે ને એક ટ્રાન્ઝેક્શન લગાવવાનું છે જે કટઆઉટ વાળું આવે છે. બરોબર, અહીંયા આપણે જોઈ લઈશું કટઆઉટ વાળું ટ્રાન્ઝેક્શન. અહીંયા તમારે ગોતી લેવાનું છે. બરોબર, આપણે કટઆઉટ વાળી ઇફેક્ટ આવે છે જે અહીંયા તમે જોઈ લો મેટ કરીને છે. તમે જોઈ લો આ રીતે આવી જશે. પછી અહીંયા ફરીથી આપણે બોડી ઇફેક્ટ લગાવવા માટે શું કરશું, બોડી ઇફેક્ટમાં જશું અને અહીંયાથી આપણે એક ઇફેક્ટ જોવા મળશે, તમને બતાવી દઈએ. આ ઇફેક્ટ તમે જોઈ લો. આ નહીં, સોરી મિત્રો, નીચે જે તમને બતાવી દઉં ઇફેક્ટ. તો અહીંયા આપણે ઇફેક્ટ હાલ જોવા મળતી નથી. આપણે અહીંયા જોઈ લઈએ એક મિનિટ. અહીં જઈશું આપણે ગ્લોઈંગની અંદર અથવા ક્લોનની અંદર. બરાબર, ક્લોનની અંદર જ જોવા મળશે ઇફેક્ટ આપણને. તો અહીંયા તમે જોઈ લો આ ઇફેક્ટ તમે જોઈ લો. બરાબર, તો ઇફેક્ટ આપણે લગાવી લેવાનું છે. પછી આને આપણે અહીંયા કરી દઈશું, અહીંયા આ રીતે સેટ. બરાબર, અને મિત્રો જો આપણે ટ્રાન્ઝેક્શન છે તે બધા વોલમાં લાગી ગયા છે તો એના માટે શું કરશું, આપણે ટ્રાન્ઝેક્શન બધા હટાવવા પડશે. તો ટ્રાન્ઝેક્શન આપણે ભૂલથી લાગી ગયા છે, તમારે અહીંયા જો ઓલ સિલેક્ટ નથી કરી રાખવાનું, નહીં તો બધામાં ટીક લાગી જશે. બરોબર, તો આપણે તો હટાવી દઈશું. આ તો તમને એક્ઝામ્પલ માટે અત્યારે કહી દીધું છે. પછી અહીંયા ફરીથી આપણે અહીંયા લગાવી દઈશું એક આગળની ઇફેક્ટ ક્લોઝ ઓપન વાળી. પછી ફરીથી આગળ જઈશું, એનિમેશનમાં જઈશું, વાઇબ્રેશનમાં જઈ એને લગાવી દઈશું આપણે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો. તો હવે આપણે શું કરશું, આગળ જઈ અને એનિમેશનમાં જઈશું, કોમ્બોમાં જઈ ઝૂમ વાળી ઇફેક્ટ લગાવશું. પછી ફરીથી એનિમેશનમાં જઈશું અને લગાવી દઈશું અનફોલ્ડ વાળી ઇફેક્ટ. બરોબર, પછી ફરીથી તમે જો લો કટઆઉટ વાળી ઇફેક્ટ આવશે તો એ આપણે આગળ લગાવી એ રીતે લગાવવાનું છે. બરોબર, બરોબર. પછી આ 3 લેયર વાળી લગાવવા માટે તમારે શું છે, વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે અને આ 3 લેયર ફ્લિપ કરીને એક ઇફેક્ટ જોવા મળશે. ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે ગોતીને. બરોબર, આની અંદર તમને જોવા મળી જશે અને જો ના મળે જો અહીંયા તમે જો લો મળી ગઈ આપણે 3 લેયર મિરર. બરોબર, તો ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે અને પછી એડજસ્ટમાં જઈ આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે. તો આ રીતે તમારે લાસ્ટ સુધી બધી ઇફેક્ટો લગાવતું જવાનું છે. તમારે રીલ્સ અહીંયા કમ્પેર બની થઈ જશે. સોરી મિત્રો, કમ્પેર બની તૈયાર થઈ જશે. અને મિત્રો જો તમને આમાં કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો હવે આપણે વિડીયોને સેવ કરવા માટે શું કરશું, ઉપર એક્સપોર્ટનો ઓપ્શન છે ને આપણે ક્લિક કરી અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લેશું. તમારે રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.